જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગમાં. તો ચાલો છો, અત્યારે અમે આવી ગયા છે. મમ્મી છે ને મામી ને મામાની ઘરે આવ્યા છે. આવી તો ક્યારના ગયા છે, પણ હવે અત્યારે જવાનો ટાઈમ થયો ત્યારે મમ્મીને યાદ આવે કે થોડો ઘણો મામીનો વિડીયો અમને લઈ લો અને યાદી રહે એ બને. એમને બહુ બ્રાહ્મણ જમાડો, અમે 3 જઈમાં એટલે હોતી હા તમારે કઈ કરવાની જરૂર જ નહીં. દક્ષિણા દે તો જરૂરી છે. દક્ષિણા એટલા દેવાય છે. દક્ષિણા દઈ દીજો. દક્ષિણા તો સાધુ સંતને પેલા દક્ષિણા દેવી પડે છે. સાધુ સંત નો દે તો હાલે, પણ જમાઈને દેવું પડે. એ વાત કૃષ્ણ જમાઈને દેવું પડે. બેન ભેગું છે. દક્ષિણા તો દે દીધી ને, હવે પછી હું દક્ષિણા મારા આશીર્વાદ છે ને, એ મારા બીજા પૈસા દે. આશીર્વાદ છે મોટા. તો જો મમ્મી આવી ગયા છે ને મામાની ઘરે, એટલે મમ્મી તો એકદમ હરખમાં છે કા. હા હોય જ ને. મારી મામી છે, કેટલા વર્ષ પાછા ભેગા થાય. અમારી મામીએ મને બહુ જ સાથ આવ્યા છે પહેલેથી. નાની હતી ત્યારે આવી જ રહેતી. અમાર માથું તો પાણી ક્યાં ભરે છે તું પૂછો ને. હા બધે જોને યાદો તાજી થઈ. બોલતા એનું માથું તો ઓને માર માથું તો બેવું પાણી ભરવા જાય. આડા નાના નાના ભરિયા બે ત્રણ તેરા અમાર માથા જ આવડ્યો તને પેલા તો હા વાવ્યા હતી કાકા. ત્યારે તો ચાલી બહુ મજા આવી. તો બહુ ચાચા વર્ષ થઈ ગયા ને? કેટલા વર્ષ થયા છે મમ્મી? હા નાની હતી કે એની બધી નથી મોટી, પણ આડે તા હોય ને. બંધા હાથરવાન લગન દીધા પછી 6 15 હા, બસ. હા એટલે 40 કે વર્ષ થઈ ગયા છે ને? 40-50 વર્ષ થઈ ગયા છે. પાણી જાય હું વળીએ કાનો લઈને જાઉં આમાંથી પાણી એટલે મમ્મી પહેલેથી મુંબઈ જોયું જ છે ને પપ્પા અહીંયા રહી ગયેલ છે, એટલે બેને જાણીતું છે લગન પછી મુંબઈ. પણ હું અહીંયા રહેતી. આ રીતે ના સુરજકોમાં હા એ તો કોઈ બે લગન થયા હતા. મારા નામ થતું એમની આયા જ મેળા છે. મારી બેન દીકરી એ જ કરેલું છે. ટીવી રિપેર કરવા જતા હતા ને, ટીવી રિપેર કરવા મારી ભાઈની દીકરીને ઘરે ગઈ. મારા સગા ભાઈની દીકરી ઈ પણ અહીંયા. તો ત્યાંથી જ વાત થઈ. પછી હું ભીવંડી રહેતી. ભરતભાઈ ને રહેતા. પછી ત્યાંથી જ અમારી સર નક્કી થયું કે તમને બતાવ્યું, પણ મારા મામાની દીકરી છે નાના માંડા ઈ કે, પણ અત્યારે અહીંયા જ રહે છે. પણ 3-4 બેસ છે તો પરી. ઈ કે હાલો તમે એક રસ આપો જ. જો પરી બેને વચ્ચો વચારો હાર છે. હાલતા માં બેસ્યા સામે. નક્કી અહીંયા જ થયું છે. તો પરી બેન જો પછી આ ઘરે ચાલુ કર્યા છે. અને એક ભાભી છે. આ ભાભી છે, મામા છે ને છોકરાના ઘરે વહુ છે. હા. જય શ્રી કૃષ્ણ મામી. જય શ્રી કૃષ્ણ. તો તમને કેવું લાગે છે તમારા નણંદ આવ્યા છે એટલા વર્ષ? બહુ જ મજા આવી. શ્રાવણ મહિનો છે એટલે હા તમારે પૂન મળી ગઈ કાંઈ એમને? અમારું પુણ્ય હા. વાય પડ્યા છે આ પરીબેન જો છે ને, આ પરીબેન ક્યાંક જાય ને એટલે તોફાન ચાલુ થઈ જાય. મમ્મા આ મમ્મા થોડા છે. છે જો ભરી થોડા. આ મારા ભાઈ છે, મોટા ભાઈ. આ મોટા ભાઈ છે, ઓલા નાના. ભાઈની દીકરી છે. બોલો ભાઈની. તમે પછી અમે તમારે હવે પાછા અમે કઈ મુંબઈ આવે એટલે તમારે ટીવીમાં બને યાદી તો રહે એમ. તમે જોજો કા પરી દીદી છે ને? હે? મામા છે. તો ચાલો છો, અત્યારે અમે લોકો આવી ગયા છે પપ્પાના મામાની ઘરે. પપ્પાના મામાની ઘરે આવી ગયા છે. તો જો આ બાબાની સગાઈ થઈ. આ પપ્પાના મામી છે. કેનેડા છે. બે બે કેનેડા. બેનભાઈ બે કે તો ચાલો છો, બધા નાસ્તો કરવા બેસી ગયા છે. આ મામી છે. આ પપ્પાના મામી છે અને મમ્મીના મામી છે કા. મામીજી છે. હા. તમે અહીંયા આવો વંદના. આવી છે. તો જો આ છે મામીના વહુ છે. હા જો પરિશ્રીબેન તોફાન કરે છે કે બહુ આ નથી ખાવાનું, ઓલું નથી ખાવાનું. કેમ? ભજન બોલાવું છે. એના માટે જ વેરાયટી આપણે લાવ્યા કે એને પ્રોબ્લેમ ન થાય જે ફાવે જમી શકે. હા પછી નાસ્તો કરીને પછી બોલાવશું મામી. બહુ સરસ આવડે છે. ગીત પણ આવડે છે, ભજન પણ આવડે, કીર્તન આવડે છે, બધું એને આવડે છે. સરસ. ઘરે હા ઘરે ઘરે. એટલે થોડું ઘણું ચાલુ કરી. ગોવિંદ ચાલે આવો, ગોપાલ ચાલે આવો, મેરે મુરલીધર મોહન નંદલાલ ચલે
आओ मेरे मुरलीधर मोहन नंदलाल चले आओ आँखों में बसे हो तुम धड़कन में धड़कते हो आँखों में बसे हो तुम धड़कन में धड़कते हो कुछ ऐसा करो मोहन सांसों में समा जाओ कुछ ऐसा करो मोहन सांसों में समा जाओ गोविंद चले आओ गोपाल चले आओ मेरे मुरलीधर मोहन नंदलाल चले आओ तेरा दर्शन पा जाए एक आस आई दिल में तेरा दर्शन पा जाए पल भर के लिए ही सही एक झलक दिखा जाओ पल भर के लिए ही सही एक झलक दिखा जाओ गोविंद चले आओ गोपाल चले आओ मेरे मुरलीधर मोहन नंदलाल चले आओ वन रावन में बंसी जो तुमने बजाई थी वन रावन में बंसी जो तुमने बजाई थी वही तान मधुर मोहन हमको भी सुना जाओ वही तान मधुर मोहन हमको भी सुना जाओ गोविंद चले आओ गोपाल चले आओ मेरे मुरलीधर मोहन नंदलाल चले आओ યો અત્યારે તો ઘણા બધા વ્લોગ ચાલુ ઉતારે છે મેકઅપ ચાલુ કર્યો છે કોને જોઈને શીખી મમ્મીને કાકીને કે દાદીને એ બેસ્ટ પડે એ બેસ્ટ થશે